હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। ધારાસભ્ય અભયસિંહ તડવીએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર નિયત સમય મર્યાદામાં કામગીરી કરવા સૂચના આપી રહ્યા છે। બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં ધારાસભ્ય અભયસિંહ તડવીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે મશીનની વ્યવસ્થા, અંતરિયાળ ગામડાઓમાં આંતરિક રસ્તાઓ, ખેતીવાડીની લાઇટ જેવા વગેરે વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લાના પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે જે છે એ ચર્ચા વિચારણા કરવામાં આવી અને નિયત સમયમાં જે છે આ પ્રશ્નોની હકારાત્મક નિકાલ આવે તે માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું। ધારાસભ્ય અજયસિંહ તડવીએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી અને આ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા માટે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગીય અધિકારીઓને સૂચનાઓ આપી છે।